તો ક્યારેક અતિવૃષ્ટિ સ્થિતિ ગમે તે હોય, પ્રકૃતિના પ્રકોપનો ભોગ તો અન્નદાતા જ બનતા હોય છે। બોટાદ જિલ્લાના ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન સ્થિતિનું નિર્માણ થયું છે। સતત પડી રહેલા વરસાદથી જિલ્લાના ખેડૂતોના મહા મહેનતે તૈયાર થયેલા કપાસ, તલ, જુવાર સહિતના પાકોમાં પાણી ફરી વળતા મસમોટું નુકસાન થયું છે। સતત વરસાદને કારણે કપાસ, તલ, જુવારનો પાક નષ્ટ થઈ ગયો છે। ભારે મહેનત અને મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ ખેડૂતોના મુખમાં આવેલું કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય। ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ છે। બોટાદ તાલુકાના શેરથડી ગામના ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે। મહિના વાતનો ખર્ચો કરતો અત્યારે સુધી આવ્યો હોય, હવે એ ખર્ચાનું વળતર નથી મળ્યું। નફો તો નથી મળે એવું, પણ વળતર નહીં મળે। હવે તો ખેડૂતને શું છે, કપાસ, તલ, સિંગ જે આ બધી મોલાતું ઝાર, ઢોરાને ચારો આ બધો ફેલ ગયેલો છે। ફેલ એટલે એ લેવા પણ એમાં કાંઈ થયા નહીં। હવે તો આ પાણી હજી 10 દિવસ પછી આશરે પછી ખેડ થાય, બીજું કંઈક નાખ્યું તો કપાસ રહે નહીં, કપાસે ઉગી ગયા બધા। અને આ પરિસ્થિતિમાં થોડુંક સરકાર કાંઈક ધ્યાન આપે કે સરકાર ખેડૂત સામું જોઈએ અને અમને એવું કહે કે ભાઈ તમે સહાય થોડી જઈ આપે તો વ્યવહારિકમાં ખેડૂત ઊભો રહી શકે, ખેડૂત રહેશે નહીં।